गुजरात के नर्मदा जिले में भाजपा अध्यक्ष पद के नाम का ऐलान हो चुका है। नर्मदा जिले में भाजपा अध्यक्ष पद के लिए कड़ी प्रतिस्पर्धा के बाद आज युवा नेता नील राव को नर्मदा जिला भाजपा अध्यक्ष घोषित किया गया। उनके चयन के बाद कार्यकर्ताओं में जबरदस्त उत्साह देखा गया। राजपीपला स्थित भाजपा कार्यालय कमलम में नर्मदा जिला भाजपा अध्यक्ष पद के लिए संयोजन बैठक आयोजित की गई। इस बैठक में प्रदेश उपाध्यक्ष महेंद्र पटेल और भाजपा के कई दिग्गज नेता मौजूद रहे। बैठक के बाद नील राव के नाम की औपचारिक घोषणा की गई। जनता पार्टीना भाजप प्रमुख तरीके आज नियुक्ति થઈ છે। અમારા વડીલોનું માર્ગદર્શન પ્રદેશના જે કંઈક કાર્યક્રમો હશે અને જિલ્લાની અંદર ભાજપને વધુમાં વધુ કેવી રીતના મજબૂત કરી શકાય અને સમગ્રતાનો વિચાર અને બધાને એક રસ કરીને જિલ્લાનો વિકાસ પણ કેવી રીતના થાય અને બધા જ લોકો ભેગા મળી અને નર્મદા જિલ્લાની જે આપણી કલ્પના છે નંદનવન જિલ્લો બનાવવાની એને સાકાર કરીશું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ મોટી અપેક્ષા નર્મદા જિલ્લા જોડે રાખી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો મોટો પ્રોજેક્ટ આપણને આપ્યો છે અને આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે। ભવિષ્યની અંદર પણ બધા ભેગા થઈને જિલ્લાના વિકાસ માટે અને સંગઠનના વ્યાપ વધારવા માટે કામ કરી છે। સી આર પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ બન્યા ત્યારે એમને જે વાત કરી હતી એ વાત મારા મનમાં છે। એમને ત્યારે કીધું હતું કે 182 સીટો પર આપણે જીતીશું, ત્યારે થોડુંક આપણને સમજવામાં ઓકવર્ડ લાગતું હતું, પણ હું આજે સી આર પાટીલ સાહેબના વિચારોને માન આપીને કહું છું કે નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત સીટો અને તમામ જિલ્લા પંચાયત સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે।